ચૂંટણી પહેલા પાટીદારોએ મહત્વની બેઠક યોજી છે. આ બેઠકમાં કડવા પાટીદાર સંસ્થાઓના હાજર રહેશે. જે રીતે સામે આવી રહ્યા છે, જે રીતે વિગતો સામે આવી રહી છે, લેવા પાટીદાર સંસ્થાઓના વડા નથી આવ્યા. સિદ્ધસર અને ઊંઝા ઉમેધામ સંસ્થાના આગેવાનો હાજર છે. ખોડલધામના આગેવાનોએ બેઠકમાં હાજરી નથી આપી. ઓલ પાટીદાર ફેડરેશનની બોલાવાઈ છે બેઠક. વિશ્વ ઉમેધામના આરપી પટેલે કહ્યું છે કે અમે બહાર છીએ. ખોડલધામના રમેશ ચિલાડાએ પણ કહ્યું છે કે નરેશભાઈ બહાર છે. નરેશભાઈ પટેલ હાજર નહીં રહે. રમેશ ચિલાડા સરદારધામ ટ્રસ્ટ પ્રમુખ ગગજી સુતરિયાએ પણ કહ્યું છે કે અમે તો શૈક્ષણિક સંસ્થા હાજર નહીં રહીએ. જો કે આ બેઠકમાં પહોંચેલા સીકે પટેલે કહ્યું છે કે ગઈકાલની WS અંગે ચુકાદો આવ્યો છે, તેવામાં અમે આ અંગે બેઠક યોજી છે અને આગામી કાર્યક્રમોની ચર્ચા કરીશું. તો ચૂંટણી પહેલા પાટીદારોની જે આ બેઠક મળી છે, પાટીદાર સંસ્થાઓની બેઠક બોલાવવામાં આવી છે. કેટલાક પ્રસંગો એવા હોય છે કે એ ના મોટી નથી, એમાં હાથ હોય છે એટલે બધા સાથે મળીને જે કરશું એ બધું સાથે મળીને કરશું. એક સંગઠિત છે, એમાં કોઈ સવાલ જ નથી. બધા સાથે છીએ. લેવા પાટીદાર સંસ્થાઓ બેઠકમાં સંવાદદાતા મારી સાથે વિભુ પટેલ અહીંયા જોડાઈ ગયા છે. વધુ વિગત મેળવીશું વિભુ પાસેથી. વિભુ, જે રીતની આજે આ બેઠક બોલાવવામાં આવી છે, હજી પણ કેટલા લોકો બેઠકમાં ગેરહાજર છે, શું છે વધુ અપડેટ્સ? એવી ખૂબ જ મહત્વની વાત કે આજે વર્લ્ડ પાટીદાર ફેડરેશનની બેઠક છે અને આ બેઠકમાં આગલી દિવસે તમામ જે સંસ્થાઓ નેચર આવે છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઇમરજન્સી આ બેઠક હતી બોલાવવામાં આવી છે, જેના કારણે કેટલીક સંસ્થાના આગેવાનો છે તે ઉપસ્થિત નહીં રહી શકે. અહીં પાટીદાર અગ્રણી પણ પહોંચ્યા છે. ચિરાગભાઈ, અત્યારે બેઠક છે, બેઠકમાં જે સંસ્થાઓ છે કે વર્લ્ડ અમે અમારી સેવાઓ આપી રહ્યા છીએ. નવું મંદિર બની રહ્યું છે, તો વારંવાર અમે અહીં આવતા હોઈએ છીએ. સવારમાં અહીં આવી અને પછી અમારા કામે અમે જતા હોઈએ છીએ. તો હું આજે ફક્ત એક ચક્કર મારવા આવ્યો છું કે શું કામ ક્યાં ચાલી રહ્યું છે. સમાજના આગેવાનો મિટિંગ બોલાવી છે, તો ચોક્કસ સમાજના હિત માટે બોલાવી હશે એવું મને વિશ્વાસ છે. ચૂંટણીલક્ષી બેઠક છે, પાટીદારોનું પ્રભુત્વ રહેવું જોઈએ. પાટીદારનું પ્રભુત્વ જે જગ્યા પર છે તે બેઠકો ઉપર પાટીદારને ટિકિટ આપવામાં આવે તેવું પણ અલગ અલગ સંસ્થાના અગ્રણીઓ કહી ચૂક્યા છે. પરંતુ આજે જે બેઠક છે તેમાં પણ અગ્રણીઓ છે, વિશ્વ ઉમિયાધામ છે, સરદારધામ છે, ખોડલધામ છે, તેના અગ્રણીઓ ઉપસ્થિત નથી રહેવાના અને કહેવામાં એવું આવ્યું છે કે તેઓ બહાર છે. તો શું લાગે છે કે પાટીદાર સમાજના જ્યારે મુદ્દે ચર્ચાઓ થતી હોય છે ત્યારે ઉપસ્થિત રહેવું ખૂબ જરૂરી હોય છે? હું એ જ આપને કહ્યું ને મેં કે એમને કોને મિટિંગમાં બોલાવ્યા છે, ઊંઝાધામની મિટિંગ છે કે બીજા સાથે મિટિંગ છે, કોને બોલાવ્યા છે અથવા કોણ આવવાનું છે એ મારા ધ્યાનમાં નથી. પરંતુ મારા સમાજના આગેવાનો કોઈ પણ સમાજ સંસ્થાના હોય, જ્યારે સમાજનું હિત આવશે ત્યારે ચોક્કસ સમાજના હિત માટે કાર્ય કરશે, મને ચોક્કસ વિશ્વાસ છે. નહીં, હું તો અહીં વારંવાર આવું છું. મારી માતા ઉમિયા માતાના દર્શન કરવા આવું છું. અમારું નાનું મંદિર છે, જૂનું નવું મંદિર બની રહ્યું છે, તો મંદિરના દર્શનાર્થે આવીએ છીએ. કામ ચાલુ છે એ તમે જોવા, અને અમારું પણ પ્રત્યક્ષ ઇન્વોલ્વમેન્ટ હોય છે કે અમે એમાં સહભાગી હોય છે કાર્યકર્તા તરીકે, સેવક તરીકે કામમાં. તો એના માટે અમે અવારનવાર આવતા હોઈએ છીએ. તો હા ચિરાગભાઈ, તેઓનું કહેવું છે કે તેઓ તો અહીં દર્શન કરવા આવ્યા છે, પરંતુ જે રીતે સીકે પટેલને પૂછવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે તેના ઉપર બેઠક છે. પરંતુ વાત છે કે ગઈકાલે જે મેસેજ છોડવામાં આવ્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીને લઈ અને આજે વર્લ્ડ પાટીદાર ફેડરેશનની બેઠક છે, એટલે આજે પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. અનેક પાટીદાર સંસ્થાઓ છે, જે કડવા પાટીદાર અને લેવા પાટીદાર આ બંને સંસ્થાઓના જે તમામ સંસ્થાઓના પ્રમુખને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ખોડલધામ ઉપસ્થિત નથી રહેવાના, સરદારધામ ઉપસ્થિત નથી રહેવાનું છે. બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતની આ વિગતો સામે આવી રહી છે, બેઠકના જે કારણ માટે બેઠક મળી હતી એના પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ કારણો બહાર આવી રહ્યા છે. ક્યાંક એવું કારણ આવી રહ્યું છે કે EWSની બેઠક હતી, જે રીતે EWSમાં ચુકાદો આવ્યો એ મુદ્દા પર વાત કરવા માટે બેઠક બોલાઈ છે. તો ક્યાંક એવું પણ રટણ થઈ રહ્યું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા થશે. મિસકન્સેપ્ટ ન થાય, આ એજન્ડા જે છે એ ગઈકાલે સુપ્રીમ કોર્ટની અંદર જે જજમેન્ટ, જેને એક સમાજ માટે એક મોટું ક્રાંતિકારી જજમેન્ટ જેને કહેવાય આવ્યું હોય, ત્યારે એની સાથે જે જોડાયેલા હોય, જે કોઈ હોય, આંદોલનકારીઓ છે, શહીદો છે, એ બધા પરિવારને
આપણે બિરદાવવા પડે એ વિષય છે. ખોટા મેસેજો અને કોઈ સમાજ આ મિટિંગનું આયોજન જ ગઈકાલે થયું છે. એટલે તમને આમંત્રણ છે એનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મારી વાત સાંભળો, એ બધું તમને હમણાં મિટિંગ પછી વિગતે જવાબ મળશે. તમને બધા સંતોષકારક એક પ્રશ્નનો જવાબ આપવામાં આવશે. તો રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપમાં આંતરિક ખેંચતાણ સામે આવે છે. રાજકોટ પશ્ચિમમાં વજુભાઈ વાળાની એન્ટ્રીથી ગરમાવો જોવા મળ્યો છે. વજુભાઈએ પીએ તે લોબિંગ. રાજકોટ પશ્ચિમ બેઠક માટે અન્ય મોટા પણ દાવેદારો ડેપ્યુટી મેયર દર્શિતા શાહ પણ પાર્લામેન્ટરી બોર્ડની અંદર જે અમારી સંકલન સમિતિ હોય ને એની અંદર પાર્ટીના પ્રમુખ, પાર્ટીના મંત્રીઓ અને પાર્ટીના મંત્રીઓ સિવાય અમારા પાર્ટીના પ્રભારી અને મિનિસ્ટર પ્રભારી અને બીજા જે ઇન્વાઇટેડ એક બે લોકો હોય એ તમામ લોકોએ પોતાની રજૂઆત એ જે અમારા નિર્ણાયકો આવ્યા હોય એની પાસે જો ભાઈ 4 બેઠકના નામ આપવાના હતા અને એ સંકલન સમિતિના સભ્યોએ જે નિરીક્ષકો આવ્યા હતા એને રજૂઆત કરી દીધી અને એમાંથી એ સ્ક્રુટિની કરી અને પાર્લામેન્ટરી બોર્ડ પાસે મૂકે અને પાર્લામેન્ટરી બોર્ડ એમાંથી એના ધ્યાનમાં લઈ અને ત્યાર પછી એ સરકાર નિર્ણય કરે ને એના ઉપર જે કેન્દ્રની પાર્લામેન્ટરી બોર્ડ છે એ નક્કી કરે. આ પ્રોસિજર છે. કોઈ 1 મિનિટ, રાજકોટની અંદર કોઈ ઓબીસીની બેઠક જેવું છે જ નહીં. શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સ એની જ બેઠકો છે. ઓબીસી માટે થઈને કોઈ વિધાનસભા માટે થઈને કે પાર્લામેન્ટ માટે થઈને કોઈ જોગવાઈ છે જ નહીં. અને જે અનામત બેઠક હતી શેડ્યુલ કાસ્ટની એના માટે શેડ્યુલ કાસ્ટના લોકોના નામ આપ્યા છે. કોઈ દાવેદારો તો દર વખતે હોય, જે દાવેદારો હોય સૌની ઈચ્છા હોય, પણ ઈચ્છાને પરિપૂર્તિ કરવી એ નામ ડિક્લેર કરવાનું કામ રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ જે નક્કી થાય એ પ્રમાણે આગળ ચાલશે. આટલા વર્ષોથી આપ રાજકોટના રાજકારણ, ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા છો. આ વખતે પહેલી વાર એવું છે કે ઓબીસી સમાજે એક ટિકિટની માંગણી કરી છે. જો ભાઈ, માંગણી તો દરેક સમાજવાળા કરે છે, પણ કયા સમાજને આપવું કે ન આપવું એવું નથી. પાર્ટી નક્કી કરે તો સમસ્ત સમાજનો વિચાર કરીને જ પાર્ટી નક્કી કરે. નહીતર તો કેટલા પ્રકારની જ્ઞાતિ છે, દરેક જ્ઞાતિવાળાને કોઈ સંતોષ આપી શકાય એવું છે જ નહીં. દરેક જ્ઞાતિ પાર્લામેન્ટરી બોર્ડ છે એ સૌને સાંભળ્યા પછી એના પ્રોઝ અને કોન્સનો વિચાર કરે, કોને ટિકિટ આપવી એ અંતે નક્કી ગુજરાત રાજ્યનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. અને એને જે નક્કી કરેલો હશે એમાં જો ફેરફાર કરવાનો હોય તો કેન્દ્ર સરકાર એમાં ફેરફાર કરશે, નહીતર કેન્દ્ર સરકાર એને મોહર મારી દેશે. જો ભાઈ, ત્યાં તમામ લોકોએ સજેશન કરવાનો હક ને અધિકાર હતો અને તમામ લોકોએ પોતાના વિચાર પ્રમાણે નામ આપ્યા છે. એની અંદર એ આખરી નિર્ણય નથી હોતો. જો ભાઈ, કોઈ અમારો કોઈ અંગત મદદનીશ નથી. પાર્ટીનો કાર્યકર્તા છે. પાર્ટીનું નામ તમારે ધારો કે એક જગ્યાએ કોઈએ નામ કીધું કે અહીં કાંતિલાલને ઊભા રાખવા, તો બીજી વ્યક્તિ કાંતિલાલનું નામ ન બોલે. કાંતિલાલ તો આવી ગયા, એ ઉપરાંત કોઈનું હોય તો સજેશન કરે દ્વારા જોઈને નામ ખાતર તો કોઈ આવે નહીં. અને હવને ઈચ્છા પણ હોય કે મને ટિકિટ મળે તો હું ચૂંટાઈ જઈશ. વજુભાઈ, આટલા વર્ષોથી તમે ચૂંટણી જુઓ છો. આ વખત પહેલી વખત ચૂંટણી એવું છે કે ભાજપમાં અંદર હરીફાઈ ખેંચતાણ બહુ છે. શું એનું કારણ? જો ભાઈ, અંદર હરીફાઈ કે ખેંચતાણ નથી. દરેક કાર્યકર્તાની ઈચ્છા હોય કે મને ટિકિટ મળે તો હું જીતી જઈશ. એના કારણે સૌ પોતાની તરફદારી કરતા હોય. અંતે નિર્ણય રાજ્ય કક્ષાએ
અને કેન્દ્ર કક્ષાએ લેવાનો છે. જો ભાઈ એ જયનારાયણ વ્યાસને એ શું છે ને એ ગુજરાતની પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરવાનું છે. કોઈ માણસ બીજા પક્ષ વાળો અહીં આવા રાજી થતો હોય, કોઈ અહીંયા એ છે એ ગુજરાત રાજ્યનું બોર્ડ નક્કી કરે અને એમાંથી એને લેવાના હોય એટલાને લે. નેતા રહી જાય, આપના જેવા પીઢ નેતા છે, એ પીઢ નેતા છે, એમનો વારો ન આવે. અને અમારે પણ શેના માટે જનરલ વાત કરી. જો ભાઈ કોંગ્રેસમાંથી આવેલા ટિકિટ લઈને વયા જાય. જો ભાઈ કોંગ્રેસમાંથી જે આવ્યા હોય અંતે એ કાર્યકર્તા છે અને ત્યારે કીધું હતું કે જે વ્યક્તિ પાર્ટીનો સભ્ય છે અને જે જીતી જાય એવો કેન્ડિડેટ હોય એને અમે ટિકિટ આપશું. એ કોંગ્રેસ વાળા હોય કે ભાજપ વાળા હોય, એકવાર કોંગ્રેસ વાળા ભાજપમાં આવ્યા પછી એ ભાજપ વાળા જ બની જાય છે. આખી જિંદગી તમારી જેમ કામ જો ભાઈ આખી જિંદગી કામ કર્યું હોય પણ એની ચૂંટાવાની શક્યતા હોય ને, હું તમને દાખલો આપું. અમારા વાંકાનેરની અંદર લલિતભાઈ સર્વશ્રેષ્ઠ આખી જિંદગી ભાજપનો કાર્યકર્તા છે, એને ટિકિટ આપશે. જો ભાઈ એ વિજયભાઈ નક્કી કરવાનું છે અને એ પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરવાનું છે. મારી દ્રષ્ટિએ જે પાર્લામેન્ટરી બોર્ડની દ્રષ્ટિ હોય ને એ જ આખા ગુજરાતના કાર્યકર્તાની દ્રષ્ટિ. વજુભાઈ અત્યારે આ ત્રીજો પક્ષ આ વખતે ત્રીજો મોરચો છે, ત્રીજો પક્ષ છે, તો એની શું અસર અત્યારે કોઈ અસર નથી. ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે કે કેન્દ્રમાં બેઠેલા જે ભાજપના વડાપ્રધાન છે એને સમસ્ત દેશ માટે શું કર્યું છે, ગુજરાત માટે શું કર્યું છે અને ગુજરાત રાજ્યએ પણ ગુજરાત માટે શું કર્યું છે. લઈ જાય એવું લાગે. આ વખતે જે રીતે એ કેટલી સીટ હશે એની મેં તો ગણતરી પોતાનું મંતવ્ય આપી શકે. કોઈ એમ પણ કહી શકે કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાને બદલે બીજાને બનાવવા પડે. એ સાંભળો, બોલે એનો અર્થ એવો નથી કે વિરોધનો વંટોળ ઉભો થયો છે. દિલ્હી જવો પડ્યો ને, ગુજરાત લેવલનો તકતો દિલ્હીથી થોડા ઘણા ડખા ખરા. ના, કોઈ ડખા માટે કોઈ ગયું નથી. નાના મોટા થોડાક નહીં, 0.0001% કાંઈ ડખા નથી ભાજપ. ગોંડલની બેઠક ઉપર જો ભાઈ ગોંડલની બેઠક ઉપર 2-4 લોકોએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કોને ટિકિટ આપવી એ દિલ્હીની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. જો ભાઈ કોઈ લડાઈ હોય એવું બહાર કરે એવું નહીં. ભાજપ માટે કોઈ લડાઈ નથી. ભાજપની અંદર જે કેન્ડિડેટ જીતશે, જીતી શકે એવાને ભાજપ ટિકિટ આપશે. તમારી આંતરિક રીતે જે એકાબીજાનું અણબનાવ હોય કે અણગમો હોય એની સામે પાર્ટી જોશે નહીં. જો ભાઈ હવે એક સીટ ઉપર એટલું હોય તો એનો અર્થ એવો નહીં કે ભાજપમાં બધે આવું છે. કોઈ ક્યાંક જેને પાર્ટીને આપે એ ભાજપનો ઉમેદવાર છે. અહીંયા જો ભાઈ પાર્ટીની અંદર કોઈ કડવા પટેલ, લેવા પટેલ, વાણિયા, બ્રાહ્મણ, નાગર, રજપૂત, ક્ષત્રિય એવું નથી. જે પાર્ટીનો કાર્યકર્તા છે અને જીતી શકે એવી વ્યક્તિ છે એને પાર્ટી ટિકિટ આપશે એવું પાર્ટીએ એલાન કર્યું છે. અરે ગમે તેને આપે, એ ભાજપના કાર્યકર છે ને, એને ટિકિટ આપે તો ભાજપનો એક કાર્યકર્તા એના માટે થઈને તનતોડ કામ કરવા તૈયાર છે. કોઈ માટે નારાજગી નથી અને કોઈ માટે થઈને વધુ પ્રમાણમાં પ્રેમેય નથી. જો ભાઈ મોરબીની જે સાંભળો, મોરબીની દુર્ઘટના બની એ કોઈ રાજ્ય કક્ષાના કારણે નથી બની, રાજ્યની બેદરકારીના કારણે પણ નથી બની. આ જે મ્યુનિસિપાલિટીએ એક જે પ્રમાણે ટ્રસ્ટને કે બીજા કોઈને કોન્ટ્રાક્ટ આપે છે એ પ્રમાણે ચલાવવા આપી હતી અને એની અંદર જે કઈ સીટ એને તો સરકારને ચૂંટણી ઉપર અસર પડે. સરકારની કોઈ ભૂલ નથી, સરકારનું સુપરવિઝન નથી, સરકારની આ માલિકી નથી કરી, મ્યુનિસિપાલિટીની છે.
જો ભાઈ નગરપાલિકા હોય એટલે રાજકોટ નગરપાલિકા કઈ ભૂલ કરે તો ભૂલ એ કરે તો હોને ન હોય પાર્ટીની જ ઘણી સંસ્થા હોય, ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકા, કોર્પોરેશન, બધી સંસ્થાનો હોય અને સંસ્થામાં નિર્ણાયક લેવાની સત્તા જુદાને હોય ને એડમિનિસ્ટ્રેશનની સત્તા જુદાને હોય. આ ટોટલ કામ છે એ એડમિનિસ્ટ્રેટિવ વર્ક હતું. આપ આટલા વર્ષોથી રાજકારણમાં છો, હદભાગી 135 પરિવારના જીવ ગયા કરે છે. આવો બનાવ ન બનવો જોઈએ. કેવી રીતે બન્યો એની તપાસ પણ કરે છે. હાઈકોર્ટે પણ સ્યુ મોટો પોતે અરજી દાખલ કરી અને સરકાર પાસે જવાબ માંગ્યો છે અને જે લોકો દોષિત હોય એને સખતમાં સખત સજા કરવી જોઈએ. એ નિર્વિઘ્ને વાત છે. સવાલ પૂછી લો બાપા, અત્યારે જે પહેલા ટિકિટો આપવામાં આવતી અને અત્યારે ટિકિટો આપવામાં આવે છે, શું ફેર? કોઈ નહીં, આ જ પદ્ધતિ હતી. હા, જે પાર્ટીના અમારા નિરીક્ષકો આવે, નિરીક્ષક પાસે જે વોર્ડના લોકો રજૂઆત કરે, પછી ઇન્ડિવિજ્યુઅલ રજૂઆત કરવી હોય એ રજૂઆત કરે, એની નોંધ લઈ અને નિરીક્ષકો ત્યાં જાય અને એમાંથી સર્વે કરીને પોતાનો રિપોર્ટ આપે કે અહીંથી કોણ ચૂંટાઈ શકે એમ છે. જે ચૂંટાઈ શકે એમ હોય એને પાર્ટી ટિકિટ આપે. સારી રીતે ઓળખો છો કોંગ્રેસ, કેમ કે આખી જિંદગી કોંગ્રેસ સામે લડાઈ કરી છે અને આંદોલનો કોંગ્રેસ સામે તમે કર્યા. આ કોંગ્રેસ છુપો ક્યાંક પ્રચાર કરતી હોય એવું નરેન્દ્રભાઈ ઉલ્લેખ કર્યો કે છુપો પ્રચાર કરે છે. જે કાંઈ હશે એ સત્ય હકીકત હોય તો જ નરેન્દ્રભાઈ કહેતા હોય ને. એને પ્રચાર કરવાની દરેકની પદ્ધતિ છે. કોઈ માઇકમાં, જાહેરાતમાં, પેપર દ્વારા, ટીવી દ્વારા એ રીતે પ્રચાર કરે. કોઈ વ્યક્તિ છે એ ઘરે ઘરે જઈને પ્રચાર કરે. અમરેલીના ડોક્ટર ભરત કાનાબાર ભાજપના દાવેદાર હતા, એને કાલે જે ટ્વીટ કર્યું છે કે સમાજના નામે જો ઉમેદવાર નક્કી થાય છે યોગ્ય નથી, આમાં યોગ્ય વ્યક્તિને ચાન્સ. સમાજના નામે કે જ્ઞાતિવાદના નામે ભાજપે કોઈ દી ઉમેદવાર નક્કી નથી કર્યો. ઉમેદવાર જે નક્કી કરે છે એવું નથી. બે પક્ષ અત્યારે ભાજપની સામે છે, બે વિરોધ પક્ષ છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. આમાં બેમાં સારું કોણ? બેની અંદર સારું કોણ મારે કોઈ કહેવાય નહીં, પણ જે પાર્ટી છે એમાં ભાજપ છે એ સર્વશ્રેષ્ઠ છે. બાકીના બધા સારા જ છે. આપણે કોઈને ખરાબ કરવાને કેવું. કાણા ને નવ કાણો કહીએ, હળવે રહીને પૂછીએ ભાઈ. મિડ ડે રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.